તો કેમ છો મિત્રો, ફરી એક વખત તમારા માટે ફૂડનો નવો વિડીયો લઈને આવી ગયો છું. અને આ રેસ્ટોરન્ટ અહીંયા નવું જ બન્યું છે, કેસરિયા ગાર્ડન રેસ્ટોરન્ટ જેનું નામ છે. તો આપણે આખા વિડીયોમાં બધી જ માહિતી અંદર જઈને લેવાની છે. એમના ઓનર પાસેથી આપણે ડિટેલ પણ લેશું અને કયું કયું ફૂડ અહીંયા સર્વ કરે છે અને એનો ટેસ્ટ કેવો છે બધી જ માહિતી આ વિડીયોમાં તમને મળવાની છે. એટલે વિડીયોમાં બન્યા રહેજો અને મારી ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ વિડીયો ગમે તો છેલ્લે લાઇક આપી દેજો અને વધુમાં વધુ શેર કરી દેજો. તો ભાઈ સૌથી પહેલાં આપણે કેસરિયા ગાર્ડન રેસ્ટોરન્ટની વિઝિટ કરી લઈએ. ચાલો મારી સાથે. તો અંદર આવતાની સાથે જ બે પાર્ટ દેખાશે તમને. એમાં સૌથી પહેલાં આપણા બાળકો માટે અહીંયા ચિલ્ડ્રન પ્લે એરિયા છે. એટલે તમે ફેમિલીમાં આવશો તો બાળકોને તો મોજ પડી જ જવાની છે. અને સેલ્ફી લવર માટે છે ને અહીંયા જોરદાર સેલ્ફી પોઈન્ટ બનાવ્યો છે. એટલે સેલ્ફી લવરને પણ મજા આવી જશે. ફોટોશૂટ સારા એવા થશે અને બંને બાજુ ફોક્સ લાઇટ છે એટલે ફોટા પણ એકદમ સારા આવવાના છે. તો આ સેલ્ફી પોઈન્ટ છે. પછી અહીંયા વેઇટિંગ એરિયા છે અને અત્યારે શિયાળો છે તો અહીંયા તમારે બેસીને જમીને બેસવું હોય, પહેલાં બેસવું હોય, તાપણું કરવું હોય, બધી જ વ્યવસ્થા અહીંયા દેખાય છે તમને. તો એ બધું જ તમને અહીંયા મળવાનું છે. પછી અહીંયા ખાટલા પાથર્યા છે. આવો મારી સાથે. દેશી સ્ટાઇલમાં તમારે જમવા બેસવું હોય તો અહીંયા ખાટલાની પણ સુવિધા છે અને ટેબલ ઉપર બેઠવું હોય તો એ પણ સુવિધા છે. અને એક ડોમ બનાવ્યો છે જેથી કરીને ચોમાસું હોય, ક્યારેક વરસાદ આવી જાય તો ત્યાં બેસીને જમવું હોય તો એ પણ તમને સુવિધા અહીંયા મળવાની છે. અને સામેના પોર્શનમાં આપણે જોઈએ તો ટોટલી ટેબલની વ્યવસ્થા કરેલી છે અને એ પણ અલગ અલગ રંગબેરંગી ટેબલ ગોઠવ્યા છે અને એ પણ અલગ અલગ શેપમાં. તો એ પણ તમને મજા આવવાની છે. અને હા, અહીંયા જુઓ તમને બતક રમતા દેખાશે એટલે તમારા બાળકોને તો બતક સાથે રમવાની પણ મોજ પડી જશે. જો કેટલા ભાગે છે એમાંથી. તો મિત્રો, આપણે કેસરિયા ગાર્ડન રેસ્ટોરન્ટ છે ને એનું ઘણું બધું તમને દેખાડ્યું. હવે આપણે એમના ઓનર સાથે આપણે જોડાઈ ગયા છે. તો સૌથી પહેલાં તો આપનું નામ જણાવો. જાડેજા રાજભા. ઓકે, તો રાજભાને આપણે બધી ડિટેલ પૂછવાની છે. અને પહેલી વાત તો એ કે આપણું રેસ્ટોરન્ટ જે છે એનો આપણે ટાઈમિંગ કહી દો સૌથી પહેલાં. આપણો ટાઈમિંગ છે સાંજે 7 થી રાતના 2 વાગ્યા સુધી. ઓકે, એટલે ભાવનગરમાં લગભગ 2 વાગ્યા સુધી ક્યાંય હોતું નથી ખુલ્લું. એટલે કોઈને પણ રાત્રે મોડેકથી જમવાનું મન થાય કે બહારથી આવતા હોય તો અહીંયા તમને જમવાનું મળી જવાનું 2 વાગ્યા સુધી. હા, અને બીજું કે આપણે ફૂડમાં શું શું સર્વ કરીએ છીએ? પંજાબી, ચાઇનીઝ આપણે. ઓકે, પંજાબી અને ચાઇનીઝ ફૂડ તમને અહીંયા મળવાનું છે. અને બીજી વાત એ હતી કે કોઈને એવું થાય કે ભાઈ ઘરે કાંઈક પ્રસંગ આવતો હોય, કાંઈક નાની મોટી પાર્ટી રાખવી હોય તો એવા ઓર્ડર તમે એક્સેપ્ટ કરો છો? એક્સેપ્ટ કરું છું, અવેલેબલ. હા, અને ઘણાને એવું હોય કે આલા કાર્ટમાં ન જમાડવા હોય, કોકને 100-150 જણા હોય તો અનલિમિટેડ મળી જાય તો શું છે? અનલિમિટેડ મળી જાય. ફિક્સ ભાવ આપણે કહી દઈશું એમને. ઓકે, સ્ટાર્ટર મેનુ શું જોઈએ છે એવી રીતે અનલિમિટેડ આપણે. એટલે મેનુ એ કસ્ટમાઇઝ કરાવી શકે, એની ઉપર તમે એને ભાવ આપી દો. અને કોઈને ઇન્ક્વાયરી કરવી હોય તો એના માટે એક ફોન નંબર 8141999993 આપણો નંબર છે. ઓકે, આ નંબર તમને ડિસ્પ્લે ઉપર પણ મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં એડ્રેસ નંબર બધું મળી જશે. અને એક એડ્રેસ પાકું જણાવી દો. આપણે એડ્રેસ ભાવનગરથી નાઈ ચોકડી બ્રિજ નવો બન્યો ને ત્યાંથી સિત્સરવાળા નવા રોડે જાઓ એટલે રસ્તામાં આવે. ઓકે, એટલે એ બ્રિજ પૂરો થાય એટલે તરત જ સામે ગોકુલધામ આવે, એની સામો સામ જ છે જે સોમનાથ હાઈવે કહેવાય. હા, ઓકે, ત્યાં જ તમને કેસરિયા ગાર્ડન રેસ્ટોરન્ટ જોવા મળી જવાનું છે. અને હા, પાછું આપણે જમીન પછી છેલ્લે મીઠા પાન, ચોકલેટ પાનની પણ વ્યવસ્થા છે આપણે ત્યાં. શું વાત છે! એટલે લેડીઝ લોકો કે બાળકો આવી રીતના મીઠા પાન ખાતા હોય, ચોકલેટ પાન આમ જમીને ખાઈએ તો મજા આવે. તો એ બધી સુવિધા તમને અહીંયા મળવાની છે. એવી સુવિધા લગભગ બીજે મેં ક્યાંય નથી જોઈ. અને આ રોડ ઉપર કાંઈ પાનનો ગલ્લો કે એવું કાંઈ છે નહીં એટલે તમને અહીંયા જ મળી જશે. અને હા, બસ. તો મિત્રો, તમને છે ને એડ્રેસ અને નંબર ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી ઇન્ક્વાયરી કરજો. અને આપણું ફૂડ હવે તૈયાર થતું જ હશે, ફૂડના રિવ્યૂ તમને આપી દઈશ. અને બીજી વાત એ કે હમણાં મેં મેનુ જોયું તો તમારા રેટ પણ મને બહુ ઓછા લાગ્યા. બધા કરતા સસ્તા રેટ છે. સારું, આપણે ફૂડ એ સારું અને અમૂલની જ બધી વસ્તુ વાપરવી છે. અને પાણી પણ ફિલ્ટર જ વાપરવી છે આપણે, બીજું કઈ પાણી વાપરતા નથી. તો એ એક પ્લસ પોઈન્ટ છે કે ભાઈ મેં મેનુ જોયું ને એટલે મને ખ્યાલ આવ્યો કે રેટ બહુ જ એકદમ રિઝનેબલ રેટ છે. અને ભાવનગરમાં લગભગ સસ્તામાં સસ્તા રેટ હશે. છોકરા માટે રેબિટ, બતક એ પણ બધું રમત માટે. વાહ ભાઈ વાહ!
એટલે તમારા છોકરાઓ તમને હેરાન નહીં કરે ને એને મજા જ આવશે. અહીંયા એન્જોય કરવાના છે અને તમે તમારી રીતે એન્જોય કરો, છોકરાઓ એની રીતે. ફેમિલી સાથે હવે છોકરા સાચો હાટું 2 જણા રાખ્યા છે કે તમે ફેમિલીમાં જમતા હોય છોકરા એને લસરપટ્ટી ખવડાવે એને રમાડે, એ 2 છોકરા અલગ રાખ્યા છે પાછા. એટલે આ બીજો એક તમને બેનિફિટ મળી જવાનો છે અહીંયા. તો ભાઈ બધી રીતે સારું છે. હવે એક ફૂડના રિવ્યૂ આપણા બાકી રહ્યા છે, તો વિડીયોમાં બન્યા રહેજો, રિવ્યૂ પણ તમને આપી દઈશ. તો મિત્રો, તમે વિડીયોમાં અત્યાર સુધી આ ગાર્ડન રેસ્ટોરન્ટની જે કાંઈ સેલ્ફી પોઈન્ટ છે, છોકરાઓને રમવાનું પ્લે એરિયા છે, રેસ્ટોરન્ટ કેવું છે એ બધું જોયું ને આપણું ફૂડ અત્યારે તૈયાર થઈને આવી ગયું છે. પણ એમાં ઘણી બધી ડીશીસ આવી છે અને ડીશીસ એવી છે કે એકચ્યુઅલમાં મને નામ નથી ખબર, કેમ કે બધું નવું જ આપણી માટે અહીંયા તૈયાર કર્યું છે. તો એટલા માટે આપણે શેફને સાથે લીધા છે. તો એ 1 by 1 બધાના નામ આપણે જાણશું પહેલાં તો, અને પછી હું તમને ટેસ્ટ કરીને કહીશ. तो आपका नेम पहले बता दो. नेम से कृष्ण खड़गा. ओके, तो कृष्णा जी 1 by 1 ये तो मुझे यूनिक आइटम लग रही है क्योंकि मैंने पहली बार देखा है कि नारियल के अंदर कुछ है. तो ये क्या है? ये नारियली सब्जी है. इसके अंदर वेजिटेबल से इंग्लिश वेजिटेबल होता है ना, जैसे मशरूम हो गया, बेबीकॉर्न हो गया, ये वेजिटेबल से बनता है. ये वेजिटेबल का सब्जी है. ये हरियाली वेजिटेबल सब्जी है नारियल के. और ये हो गया मशरूम चिल्ली ड्राई. और ये हरियाली पनीर है. ये हरियाली पनीर हो गया. ये हो गया ये नूडल चिल्ली. ये हो गया लाजवाब. ठीक है सर. ओके. ये हरा भरा कबाब हो गया. हाँ. ये राजा कबाब हो गया. वो भी नई चीज़ है. हाँ, ये भी नई चीज़ है सर. राजा कबाब. हाँ, ये तो रेगुलरली है चीज़ मसाला पापड़. ये मसाला पापड़ हो गया. ये पसंद ट्रिपल लेयर में पसंद है, पनीर पसंद है. हाँ सर. ओके. और इसमें भी बहुत सारी चीजें. ये हो गया कुलचा हो गया. ओके. ये गार्लिक नान हो गया. हाँ. यहाँ पे हो गया लच्छा पराठा हो गया. रोटी हो गया. और ये मैंने जो लिया हुआ है ये क्या है? ये गाजर चिल्ली नान है सर. ओके, गाजर चिल्ली नान. हाँ सर. થેન્ક યુ. ઓકે સર. તો ગાઈઝ આપણે નામ તો જાણી લીધા બધા જ, હવે ટેસ્ટ જોવાનો છે કે અહીંયાનો ખરેખર ટેસ્ટ કેવો છે. મેનુ જોઈ લીધું કે એકદમ રિઝનેબલ પ્રાઇસ છે. તમને મેનુ પણ મેં બતાવી દીધું વિડીયોમાં કે ખરેખર રિઝનેબલ પ્રાઇસ છે. તો મેઇન વસ્તુ એ છે કે ટેસ્ટ કેવો છે. તો હવે હું 2-3 વસ્તુ જ તે ટેસ્ટ કરવાનો છું જે નવી છે એવી. એમાંથી હું તમને કહીશ કે ટેસ્ટ ખરેખર કેવો છે. તો સૌથી પહેલાં આપણે પનીરની સબ્જીથી ટ્રાય કરીશ, કેમ કે હું પનીર લવર છું. તમને પણ ખબર હશે, મારા વિડીયો જોતા હશો એટલા માટે. તો આપણે પહેલાં પનીરની સબ્જી ટ્રાય કરીએ. બહુ જ જોરદાર, ખરેખર સુપર્બ સબ્જી છે. અને આ નવું જે પડ્યું છે ને નાળિયેર, એને ચાખવાનું મન થાય છે એટલે હું એક ચાખી લઈશ અને સીધું ડાયરેક્ટ ચમચીથી જ આપણે ઉપાડશું. આપણે સવાઈ નથી કરવું ડીશમાં. સુપર્બ ટેસ્ટ છે. આ નાળિયેરમાં છે તમને કાંઈક અલગ લાગતું હશે, પણ એની જે અંદરની સબ્જીનો ટેસ્ટ છે ને બહુ જ જોરદાર છે. અને હવે હરાભરા કબાબ તો આપણે ખાતા જોઈએ, પણ આ છે ને રાજા કબાબ છે, તો એનો પણ આપણે ટેસ્ટ કરશું. એનો પણ ટેસ્ટ આખો યુનિક છે. હરાભરા કબાબથી તો આખો અલગ જ પડે. ને સ્ટાર્ટરમાં તમે મંગાવો ને મજા આવી જાય એવી વસ્તુ છે. અને હું તમને એટલું જ કહીશ કે આજે નારી ચોકડીથી સોમનાથવાળો જે હાઈવે પડે ને ત્યાં ક્યારેય આવવાનું થાય ને તો ખરેખર એકવાર આ કેસરિયા ગાર્ડન રેસ્ટોરન્ટમાં ઊભા રહેજો. અહીંયા બ્રેક મારશો ને એટલે બીજી વાર અહીંથી નીકળવું નહીં પડે. તમે ખરેખર બીજી વાર ચાઈને અહીંયા આવશો, મતલબ કે તમે અહીંનો પ્લાન કરશો જ તે. એટલું મસ્ત અહીંનું વાતાવરણ છે. અને જે રેટ છે એ રેટના પ્રમાણમાં બધું જે ફૂડ છે ને એ બહુ જ સરસ છે. ખરેખર આવજો અને અહીંયા આવો ને પછી જ મારા વિડીયોમાં આવીને કમેન્ટ કરજો કે ખરેખર તમને કેવું લાગ્યું, કેમ કે તમને મજા જ આવવાની છે. અને બાકી પાર્ટી ઓર્ડર કેવું હોય તો તમે અહીંયા આપી શકો છો. એ પણ તમને ઇન્ક્વાયરી માટે નંબર ડિસ્પ્લે ઉપર દેખાતો હશે, ત્યાં ઇન્ક્વાયરી કરી લેજો. તો બસ આ વિડીયો હું અહીંયા જ પૂરો કરીશ. વિડીયો ગમ્યો હોય તો હવે લાઇક મારી દેજો, મેં તમને પહેલાં પણ કીધું હતું. અને વધુમાં વધુ લોકોને આ વિડીયો શેર કરજો, જેથી કરીને સરાઉન્ડિંગ એરિયામાં હોય એ લોકોને જાણ થાય અને સિટીમાં રહેતા હોય એમને પણ જાણ થાય કે અહીંયા સરસ જમવાનું મળે છે અને સરસ વાતાવરણ અને બધી જ સુવિધા સારી છે.
તો બસ આ વિડીયો પૂરો કરીએ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રાધે રાધે.